નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ સાથે। તો આજે આપણે આવી ગયા છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં। તો તમે જોઈ શકો છો આ તરફ આ છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે ગેટ, એટલે કે પ્રવેશ દ્વાર। મિત્રો આપણે પ્રવેશ કરી રહ્યા છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં। ઓમ નમો હનુમંતે ભાઈ બંજનાય સુકડું ફત સ્વાહા। તો મિત્રો આજે શનિવાર છે તો પબ્લિક ખૂબ આવેલી છે, તો તમે જોઈ શકો છો આ તરફ। તો અમારી પાછળની સાઈડ તમને દેખાઈ રહ્યો છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે, તો એ પ્રવેશ દ્વાર છે મિત્રો। તો આ તરફ છે શ્રી હનુમાન દાદાજીનું સુંદર અદ્ભુત મંદિર। તો આ છે સરસ મજાનું મંદિર છે મિત્રો, એકવાર જરૂર આવજો સાળંગપુર ધામમાં। તો આજે શનિવાર છે તો પબ્લિક ખૂબ આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો આ તરફ દર્શનમાં લાઈન લાગેલી છે મિત્રો, ખૂબ પબ્લિક આવેલી છે, એટલે કે જાજી પબ્લિક આવી ગઈ છે મિત્રો। તો અત્યારે હું જઈ રહ્યો છું ગેસ્ટ હાઉસ તરફ, જેમ કે આપણા સાથે આવેલા છે સુરેશભાઈ, એટલે કે સુરેશભાઈ। તો હું એ લોકોને ગાડી લઈને ડ્રાઈવર તરીકે આવેલો છું મિત્રો। તો આજે આપણે સાળંગપુર ધામમાં આવી ગયા છે, તો હનુમાન દાદાજીના દર્શન કરી લેજો મિત્રો। તો અત્યારે પબ્લિક ખૂબ છે, આ છે દર્શનની લાઈન, આ તરફ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ લાઈન છે, એટલે કે જાજી લાઈન આવેલી છે। એટલે કે આજે શનિવાર છે તો પાર્કિંગમાં પણ જગા નથી મિત્રો, કેમ કે પાર્કિંગ અમે બહાર કરી છે, પાર્કિંગ બહાર કરેલું છે મિત્રો, કેમ કે આમાં અંદર પ્રવેશ દ્વારમાંથી અંદર કરવા દેતા નથી ગાડીને પણ। તો અમે લોકોએ ગાડી પણ બારોબાર રાખેલી છે, પેલા આગળ ગેટ બતાવ્યો। તો આ છે કષ્ટભંજન દેવ હનુમાન દાદા। તો મિત્રો જોઈ શકો છો, જોઈ લ્યો બધું। ઓમ નમો હનુમંતે ભાઈ બંધનાય સુકડો સ્વાહા। અત્યારે એમાં વટવાની પણ જગા નથી મિત્રો, એટલે કે પબ્લિક ખૂબ આવેલી છે। તો આ તરફ તમને બતાવું તો અહીંયાથી પ્રસાદી મળે છે મિત્રો, દાન ભેટ, ડોનેશન, પ્રસાદ। તો આ છે નિકાસ દ્વાર, એટલે કે દર્શન કરીને અહીંથી નીકળે છે મિત્રો। પબ્લિક ખૂબ આવેલી છે, તમને બતાવું। ચાલો તમને હનુમાન દાદાજીની પ્રતિમા બતાવો, વિડીયોમાં બની રહેજો મિત્રો। ચાલો તમને લઈ જાઉં પ્રતિમા આગળ। તો મિત્રો આ છે પાછળનો સાઈડનો નજારો મંદિરનો, તો તમે જોઈ શકો છો ફરી એક નવી ધજા ચડાવવા જઈ રહ્યા છે। તો આ બીજી ધજા મેં જોઈ અત્યારે, તો બીજી ધજા ચડી રહી છે મિત્રો। થોડુંક ઝૂમ કરીને તમને બતાવું તો દેખાઈ રહી છે મિત્રો તમને। આ બીજી ધજા બદલાવેલી છે અત્યારે, કેમ કે આજે શનિવાર છે તો ઘણી ધજા ફરકા છે મિત્રો। તો ચાલો તમને હવે બતાવું છું આપણા હનુમાન દાદાજીની તો મિત્રો આ જોઈ લ્યો તમે શ્રી હનુમાન દાદાજીની પ્રતિમા, પંચ ધાતુ દ્વારા બનાવવામાં આવેલ સરસ મજાની પ્રતિમા છે મિત્રો। સુંદર નજારો દેખાઈ રહ્યો છે આપને। તો દર્શન કરી લેજો મિત્રો। તો આ તરફ તમને બતાવું તો અહીંયા ગાર્ડન પણ છે, સરસ મજાના વ્યૂ દેખાઈ રહ્યો છે આપને। તો અહીંયા બધા ફોટો પડાવે છે મિત્રો આ તરફ। તો આ મંદિરની પાછળની સાઈડનો તમને નજારો દેખાશે। તો આ છે ગેસ્ટ હાઉસ, એટલે કે અતિથિ ભવન। તો અહીંયા બધાને ગેસ્ટ હાઉસ લેવો હોય તો અહીંયા આવવાનું છે મિત્રો। તો અહીંયા પણ ગાર્ડન છે,
ને અહીંયા તો પબ્લિક માટી નથી મિત્રો, ફોટો પડાવી રહ્યા છે બધા. તો હું પણ એક ફોટો પડાવી લઉં મિત્રો. તો ફરી મળશું એક